આજે 20મી ઓગસ્ટે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં શાસક પક્ષ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા। આ બેઠકમાં જાહેર કરવામાં આવ્યું કે શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે જે રાઇડ એરિયા 10 વર્ષ માટે લીઝથી આપવામાં આવ્યો છે તેમાં મહાનગરપાલિકાને દર વર્ષે ₹17.5 લાખની આવક થશે। આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 7ના અંતિમ ખંડો અને ટીપી રસ્તાઓની દરખાસ્તને સરકારમાં મોકલવામાં આવી છે। આ સાથે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફૂડ એનાલિસ્ટની જગ્યા ઊભી કરવા માટેની કમિશનરની જે દરખાસ્ત હતી તે મંજૂર કરવામાં આવી છે। મેળાના આયોજનની જે દરખાસ્ત જન્માષ્ટમી અગાઉ સ્ટેન્ડિંગ કમિટી તરફથી આવી હતી તે દરખાસ્તને આજની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી અને આ ઉપરાંત પ્રશ્નોત્તરી માટે સમય ફાળવવામાં આવ્યો હતો। આ તકે આજના જનરલ બોર્ડ અંગે વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ મેયરના વાણી વિલાસ અને વ્યવહારની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે વિરોધ પક્ષના સભ્યો સાથે મેયરનો વ્યવહાર એકદમ અવ્યવહારુ હતો। મેયર માટે ભાજપ કે કોંગ્રેસના દરેક સભ્યો હોવા જોઈએ કારણ કે તેઓ માત્ર ભાજપના જ મેયર નથી, સમગ્ર જામનગર શહેરના મેયર છે, પરંતુ આજના બોર્ડમાં જામનગરના મેયર માત્ર ભાજપના જ મેયર હોય તેવું જોવા મળ્યું હતું, જેનું મને ખૂબ જ દુઃખ થયું છે। આ તકે જનરલ બોર્ડની આ કાર્યવાહી અંગે વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ અને મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। જનરલ બોર્ડમાં મેયરશ્રી એટલે કે જનરલ બોર્ડના અધ્યક્ષનું જે વર્તન અને વાણીવિલાસરીઓ કે બધા સભ્યો છે તેને સમાન નજરેથી જોવાના હોય, જ્યારે વિરોધ પક્ષ છે જે પ્રજાના પ્રશ્નો કે જે પ્રજાના પ્રશ્નોને તે વાચા નથી આપી શકતા, તે પ્રજાના પ્રશ્નોની વાચા આપવા માટે વિરોધ પક્ષ જ્યારે પણ ચર્ચા કરવા માગતું હોય છે ત્યારે વિરોધ પક્ષનો અવાજ દબાવવા જે મેયર આજે કૃત્ય કરી અને જે બોર્ડ બંધ કરાયું તે નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે કે તેનાથી પ્રશ્નો છે તે રજૂ નથી થઈ શકતા। પહેલાં દર મહિને બોર્ડ મળતું તે બોર્ડ હવે 2 મહિને મળે છે, તે પ્રજાની કોઈ પણ વાત નથી થઈ શકતી। ગમે ત્યારે જે અમારા વિરોધ પક્ષના કોઈ પણ સભ્ય છે જે પ્રજાને હિત માટેની વાત કરે ત્યારે ગમે તેમ કરી અને બોર્ડ રદ કરી આપવામાં આવે છે। આજ રોજ તારીખ 20/8/2025 રોજ યોજાયેલ જનરલ બોર્ડમાં 5 એજન્ડા હતા, જે એજન્ડા નંબર 1માં 2006/2025ની મિટિંગને બહાલી આપવામાં આવેલી હતી। એજન્ડા નંબર 2 હતી જે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે આપણે રાઇડ્સ 10 વર્ષ માટે લીઝ ઉપર આવેલી છે, જેને કોર્પોરેશનને દર વર્ષે 17,50,000ની આવક થશે। એજન્ડા આઇટમ નંબર 3માં ડ્રાફ્ટ લિમિટેડ નગર યોજના નંબર 7માં સમાવેશ
સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હિતની અંતિમ ખરડો ટીપી પ્રસ્તાવની દરખાસ્તને ટેન્ટિવ અંગેનું પરામર્શ માટે સરકારશ્રીને મોકલવામાં આવેલ છે. એજન્ડા નંબર આઇટમ 4માં જામનગર મહાનગર ફૂડ શાખા એનાલિસ્ટની જગ્યા ઊભી અને લાયકાતનો રેશિયો બાબતે કમિશનરથી રજૂ થયેલ દરખાસ્તને મંજૂરી કરવામાં આવેલ હતી. એજન્ડા નંબર 5માં શ્રાવણી મેળો જે સાતમ આઠમને નોમને આખા શ્રાવણ માસમાં આપણા જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ છે તેને પણ બહાલી આપવામાં આવેલ હતી અને સભ્યશ્રીના પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરીને પણ વાંચા આપવાની કોશિશ કરેલી હતી.